વેલકમ બેક. વાત કરીએ જામનગરના હાપા માર્કેટયાર્ડની. જામનગરના હાપા માર્કેટયાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, પરંતુ કપાસના પ્રતિમણ ₹1300થી 1600ના ભાવ મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ખેડૂતોના ખર્ચમાં પણ વધારો થયો છે. ખેડૂતોએ કપાસના ઓછામાં ઓછા ₹2000 પ્રતિમણ ભાવ મળવો જોઈએ તેવી માંગ કરી છે. ખેડૂતોના મત પ્રમાણે જો સરકાર યોગ્ય સહાય કરશે તો જ ખેડૂતો આગામી સિઝનમાં કપાસનું વાવેતર ચાલુ રાખવા સક્ષમ બનશે. આ કમોસમી વરસાદના હિસાબે અમારે કોઈ પણ જાતની આવક બીજી નથી, એટલે હવે વેચવો જ પડે એમ છે કપાસ. હવે એમાં કોઈ ઇનકાર જ નથી. ખાતરના ભાવ જુઓ તો વધારે છે, મોંઘવારી મજૂરીમાં વધારે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. ખેડૂતને જાય ક્યાં? કાંઈક પણ ભાવ જો વધારે મળે, 2000 સુધી રૂપિયા, 1800-2000 રૂપિયા મળે તો જ ખેડૂતને પોહાય એમ છે. નકર અત્યારે અમારે મજબૂરીમાં વેચવો પડે એમ છે. અત્યારે જે પાછો સારો થયો છે તો એની કમસે કમ 2000 થી 2500 રૂપિયા, 2200 રૂપિયા ભાવ એવા બજાર હતા, અને અત્યારે એટલા મળે તો જ કાંઈક ખેડૂતને ફાયદો થાય. બાકી હવે આમાં ફાયદો શું થાય સાહેબ? 1200-1300 રૂપિયા વેચાણ થાય તો એની માં શું હતું? અને આજે ફેર 10 મણ તો ઉતારો માંડ નીકળશે એમ, બાકી તો બધો પાક ફેલ જ થયો છે.